નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય વિજ્ઞાનની નવી બુક જે આવેલી છે તેમાં પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષારના પાઠની અંદર વચ્ચે આવેલા જે બ્લુ પ્રશ્નો છે તેનો સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 1, તમને 3 કસનળી આપવામાં આવેલી છે અને તેમાંથી એક નિષેધિત પાણી ધરાવે છે. બાકીની 2 અનુક્રમે એસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલું હોય તો તમે દરેક કસનળીની અંદર રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો? તો સૌ પ્રથમ 3 કસનળીને A, B અને C થી ચિહ્નિત કરો. કસનળી A, B અને C માં રાખેલા દ્રાવણમાંથી એક ટીમ્પો લાલ લિટમસ પેપર પર નાખો. જે કસનળીની અંદર દ્રાવણનો ટીપો લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે તે કસનળીમાં બેઝ હશે તેમ કહેવાશે. હવે બાકી રીતે 2 કસનળીની અંદર એસિડ અથવા તો નિષેધિત પાણી હશે એમ કહેવાય. હવે બાકી રહેતી કસનળીની અંદર દ્રાવણમાંથી એક ટીમ્પો લઈ તેમાં બેઝના દ્રાવણનો એક ટીમ્પો નાખો. જે કસનળીના દ્રાવણનો ટીપો બેઝના દ્રાવણના ટીપા સાથે મિશ્ર થઈ રંગીન બને છે તો તે એસિડ છે તેમ કહેવાય. અને જે મિશ્રિત ટીપાના રંગમાં કોઈ ફેરફાર થાય નહીં તે નિષેધિત પાણી છે એમ કહેવાય. આ રીતે ત્રણેય કસનળીમાં રહેલા ઘટકોની પરખ કરી શકાય. પ્રશ્ન નંબર 2, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? તો દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ. પ્રશ્ન નંબર 3, સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો? તો ધાતુનું એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. દાખલા તરીકે અહીં મિત્રો ZnS plus 2HCl AQ ઇટ્સ ગીવ ZnCl2 AQ plus H2G. હાઇડ્રોજન વાયુની હાજરીની કસોટી કરવા માટે સળગતી દિવાસળી કે મીણબત્તીને જ્યાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તે કસનળીના મુખ પાસે રાખતા હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે. પ્રશ્ન નંબર 4, ધાતુનું એક સંયોજન A મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરો ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. ધાતુનું સંયોજન એ શું છે? તો CaCO3 છે. ઉદ્ભવતો વાયુ શું છે? તો CO2 છે. સમતોલિત રાસાયણિક સૂત્ર બનશે CaCO3S plus 2HCl AQ ઇટ્સ ગીવ CaCl2 AQ plus CO2G plus H2Al. પ્રશ્ન નંબર 5, શા માટે HCl, HNO3 વગેરે જલીય દ્રાવણોની અંદર એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવા સંયોજનોના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી? તો HCl, HNO3 વગેરે જલીય દ્રાવણોની અંદર H+ AQ આયન મુક્ત કરે છે. આથી તેઓને જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ વગેરે જલીય દ્રાવણોની અંદર H+ AQ આયન મુક્ત કરતા નથી. આથી તેઓના જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી. પ્રશ્ન નંબર 6, શા માટે એસિડનું જલીય દ્રાવણનું વિદ્યુતનું વહન કરે છે? તો એસિડ જ્યારે પાણીની અંદર ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીના કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે. પ્રશ્ન નંબર 7, શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પેપરનો જે રંગ છે તે બદલતો નથી? તો શુષ્ક HCl વાયુ H+ AQ આયન ઉત્પન્ન કરી શકતો નથી. આથી તે એસિડિક લક્ષણો ધરાવતો નથી. આથી તે શુષ્ક લિટમસ પેપર પર કોઈ અસર કરતો નથી. આથી લિટમસ પેપરનો રંગ બદલાતો નથી. પ્રશ્ન નંબર 8, એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે?
તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો જવાબ લખીશું કે સાદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાજી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પાડી શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડની અંદર પાણી ઉમેરવાના બદલે એસિડને હંમેશા પાણીની અંદર ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવું જોઈએ, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય અને પરિણામે કોઈ હાનિ થતી નથી. પ્રશ્ન નંબર 9. જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો H3O+ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? તો જવાબ લખીશું કે જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે એકમ કદ દીઠ હાઇડ્રોનિયમ આયનો એટલે કે H3O+ની સાંદ્રતામાં ઘટાડો થાય છે. પ્રશ્ન નંબર 10. જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયનો OH- સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? તો જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOHના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે ત્યારે એકમ કદ દીઠ હાઇડ્રોક્સાઇડ આયનો OHની સાંદ્રતામાં વધારો થાય છે. તમારી પાસે બે દ્રાવણો A અને B છે. દ્રાવણ Aની pH 6 અને દ્રાવણ Bની pH 8 છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? આ પૈકી કયું દ્રાવણ એસિડિક અને કયું બેઝિક છે? તો દ્રાવણ એની pH 6 છે તો તે એસિડિક છે. તેમાં હાઇડ્રોજન આયનોની સાંદ્રતા 10⁻7 કરતાં વધુ હશે, લગભગ 10⁻6 m જેટલી. દ્રાવણ બીની pH 8 છે તે બેઝિક છે. તેમાં હાઇડ્રોજન આયનોની સાંદ્રતા મિત્રો 10⁻7 કરતાં ઓછી હશે, લગભગ 10⁻8 m જેટલી. H+AQ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે? તો જે દ્રાવણમાં H+AQ આયનની સાંદ્રતા વધુ હશે તે દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવશે અને જે દ્રાવણમાં H+AQ આયનની સાંદ્રતા ઓછી હશે તે દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવશે. પ્રશ્ન નંબર 13. શું બેઝિક દ્રાવણો ઉપર H+AQ આયનો ધરાવે છે? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે? જવાબ આવશે હા. બેઝિક પદાર્થો પણ H+AQ આયનો ધરાવે છે, પરંતુ બેઝિક દ્રાવણોની અંદર વધુ પ્રમાણમાં OH-AQ આયનો હોવાથી તેઓ સ્વભાવે બેઝિક હોય છે. પ્રશ્ન નંબર 14. તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિની અંદર તેના ખેતરની માટીની અંદર ક્વિકલાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો ફોટેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો ચાક એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરશે? તો ખેતરની માટીની pH જ્યારે 6.5થી ઓછી હોય ત્યારે તે એસિડિક ગુણ ધરાવે છે. તો આ એસિડિક માટીને તટસ્થ કરવા માટે ખેડૂત તેમાં બેઝિક પદાર્થો જેવા કે ક્વિકલાઇમ, ફોડેલો ચૂનો કે ચાક ઉમેરે છે. CaOCl2 સંયોજનનું સામાન્ય નામ શું છે? તો આવશે બ્લીચિંગ પાવડર. પ્રશ્ન નંબર 16. એવા પદાર્થોનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર મળે છે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ મિત્રો ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને બ્લીચિંગ પાવડર બનાવે છે. CaOH2 પ્લસ Cl2 ઇટ્સ ગીવ CaOCl2 પ્લસ H2O. સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો? તો સોડિયમ કાર્બોનેટ Na2CO3. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા શું થશે? તેમાં થતી પ્રક્રિયાનું સમીકરણ દર્શાવો. તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે, જેનું મિત્રો સૂત્ર છે 2NaHCO3 ઇટ્સ ગીવ ગરમી આપતા એટલે કે ઉષ્મા Na2CO3s પ્લસ H2OG પ્લસ CO2G. પ્રશ્ન નંબર 19. પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આવશે CaSO4 1/2 H2OS એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ પ્લસ 1.1/2 H2OL ઇટ્સ ગીવ CaSO4 મિત્રો 2H2S એટલે કે જીપ્સમ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.